વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આ પાઠની શરૂઆત કરું તે પહેલાં અલ્ટ્રા વતી હું દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ નંબર પહેલો ચિત્તા સ્ટીયર તેનો આપણે અભ્યાસ કરશું. તો દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે તમારી જે મોબાઈલ જે સ્ક્રીન હોય તેમાં ધ્યાન રાખજો, અને તે ઉપરાંત પાઠમાં આવતા સમાનાર્થી શબ્દ કે વિરોધી શબ્દ કે અઘરા જે સ્પેલિંગ તેની જે નોંધ રાખશો. સારું, પાઠની શરૂઆત કરીએ. લોંગ લોંગ અગો. અગો એટલે ઘણા વર્ષો પહેલા. લોંગ લોંગ અગો ઘણા વર્ષો પહેલા એ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. બાળકો, હન્ટર એટલે શિકારી. ઝુલુ નામનો એક શિકારી વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. તેનું નામ ઈડી હતું. હી સો a large herd of the deer. તેને હરણના એક મોટા ટોળાને grazing the lush green meadow. lush green meadow એટલે લીલોતરી એવી ઘાસવાળી જમીન, જેને કહેવાય છે lush green meadow. he saw તેને જોયું a large herd of the deer. હરણનું એક મોટું એવું ટોળું લીલોતરી એવા ઘાસના મેદાનમાં ઘાસ ખાઈ રહ્યું હતું. બાળકો, HERD, હર્ડ એટલે ટોળું. આગળ, he said to himself, તે મનમાં બોલ્યો કે these deer are really wonderful. આજે હરણ કે આજે હૈણાઓ ખરેખર અદ્ભુત છે. but I have to run a lot of to catch a one of them. પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. તો can't there be easy way to get one? તો તેમાંના એકને પકડવા માટે કોઈ સહેલામાં સહેલો ઉપાય કોઈ હોઈ શકે નહીં? સડનલી, એકાએક. સડનલીનો બાળકો સમાનાર્થી શબ્દ થાય એક્સિડન્ટ થાય. ACCIDENTLY. સડનલી, એકાએક. he saw a female ચિત્તા. બાળકો, ફિમેલ બાળકો એટલે માદા. ફિમેલનું બાળકો વિરોધી મેલ થાય, MALE. પરીક્ષામાં તમને એકાદ માર્ક્સનું કદાચ પૂછાઈ શકે વિરોધી શબ્દમાં. સડનલી, એકાએક. he saw a female ચિત્તા. તેને એક માદા એવી જે ચિત્તાને craving silently closer to grazing animal. ક્રેવિંગ બાળકો એટલે ભાખોડિયા ભેર, જેને કહેવાય છે લપાતા છુપાતા. સાયલન્ટલી એટલે હળવેકથી કે ધીમેથી. અને ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ એટલે ઘાસ ખાતા પ્રાણીઓની નજીકમાં
માદા એવી ચિત્તાને તેને લપાતા છુપાતા જોઈ. ધેન પછી સી લિફ્ટ, બાળકો લિફ્ટનું ભૂતકાળ લિફ્ટ. ધેન પછી સી લિફ્ટ એન્ડ કોટ એ ડિયર. માદા એવી ચિત્તાએ કૂદકો મારી અને એક હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હર ટુ યંગ કબ, તેના બે એવા જે નાના એવા જે બચ્ચાઓ, કેમ આઉટ ઓફ ધ બુશ. બાળકો બુશ એટલે જાડી ઝાખરાઓ, વધારે પડતી જે વનસ્પતિ હોય એને બુશ પણ કહેવાય. એન્ડ કેમ આઉટ ઓફ ધ કપ, અને તેના નાના એવા જે બચ્ચાઓ બહાર નીકળ્યા જાડી ઝાખરાઓમાંથી. ધે ઓલ એન્જોય ધેર મીલ, તેઓએ તેના ભોજનનો આનંદ માણ્યો. બાળકો મીલ એટલે ભોજન, એનું ફૂડ કરી નાખો, FOOD ફૂડ. સારું, આગળ. ઈડીસ આઈસ બ્રાઇટન, ઈડી નવાઈ પામ્યો. બાળકો આઈસ બ્રાઇટન એટલે નવાઈ પામવું. ઈડીએ બાળકો આ જે દ્રશ્ય જોયું કે તેના જે બચ્ચાઓએ કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના તેને ભોજન જે પ્રાપ્ત કર્યું, તો આ જે દ્રશ્ય જોઈ અને ઈડી નવાઈ પામ્યો. ધે સ્પાર્કડ વિથ અન આઈડિયા, તેના મનમાં એક તેજસ્વી એવો જે વિચાર આવ્યો. સ્પાર્ક બાળકો એટલે તેજસ્વી, આઈડિયા એટલે વિચાર. આઈડિયાનું બાળકો પ્લાન થાય. હી એનવી ધ કપ, બાળકો એનવીનું બાળકો ઈર્ષા કરવી થાય. કબ એટલે બચ્ચાઓ. હી એનવી ધ કપ, તે બચ્ચાની ઈર્ષા કરવા લાગ્યો. કેન આઈ બી લકી એઝ ધી બ્યુટીફુલ કપ, એને મનમાં વિચાર આવ્યો કે શું હું આ સુંદર એવા જે બચ્ચાઓની જેમ નસીબદાર હોઈ શકું ખરાઈ કે. લકી એટલે નસીબદાર. ધે ગોટ ધેર ફૂડ, તેઓએ તેમનો ખોરાક મેળવ્યો. વિધાઉટ એની એફર્ટ, બાળકો વિધાઉટ બાળકો એટલે વિના કે વગર, અને એફર્ટ એટલે પ્રયત્ન. એફર્ટનું બાળકો સમાનાર્થી શબ્દ થાય TRY, ટ્રાય. તો ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેઓએ તેમનો ખોરાક પ્રયત્ન વિના મેળવ્યો. તો કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર, શું મારી પાસે પણ તેમની માતા જેવી એક શિકારી હોય તો હોઈ શકે ખરાઈ કે. હન્ટ એટલે શિકારી બાળકો. ફરી જો કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર, શું મારી પાસે પણ કે તેમની માતા જેવી એક શિકારી હોઈ શકે ખરાઈ કે. હી થોટ, તેને વિચાર્યું. હી ડિસાઇડેડ, તેને નક્કી કર્યું. ટુ એ કેચ યંગ કપ, તેને એક એવા જે બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. ડિસાઇડનું બાળકો સમાનાર્થી બાળકો ડિટરમાઇન થાય. DETERMIND, નક્કી કરવું. He decided to catch a young cub and train it hunt for him. Hunt એટલે શિકાર. તો શિકારનું બાળકો સમાનાર્થી લખો PREY. પે એટલે શિકાર, હન્ટ એટલે શિકાર.
બાળકો ટ્રેન બાળકો એટલે તાલીમ આપવી. ફરી જો હી ડિસાઇડેડ તેને નક્કી કર્યું ટુ કેચ એ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેને એક એવા જે બચ્ચાને પકડવા માટે નક્કી કર્યું એન્ડ અને ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ અને તેમને માટે શિકાર માટેની તાલીમ દેવાનું. આગળ ધેન પછી આઈ શેલ ઓનલી સેઈશ, પછી હું માત્ર એટલું જ કહીશ. ઓ માય ડિયર, અરે મારા વહાલાઓ, ગો જાઓ એન્ડ કિલ એ ડિયર ફોર મી, અને તમે મારા માટે એક હરણ મારી લાવો કે એક હરણનો શિકાર કરી લાવો. ઓહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, મારું જે જીવન આરામદાયક બની જશે. બાળકો કમ્ફર્ટેબલ એટલે બાળકો આરામદાયક, તેનું થાય રિલેક્સ લખી નાખો, RELAX, રિલેક્સ. ધેન હી વોઝ ક્વાઇટ પ્લીડ, બાળકો પ્લીડ એટલે ખુશ થવું. હી વોઝ ક્વાઇટ પ્લીડ વિથ હિઝ ઓવન આઈડિયા, તે તેના આ વિચારથી એકદમ ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ, તેને નક્કી કર્યું ટુ ફોલો ધ કબ, ફોલો એટલે પાછળ જવું, પીછો કરવો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ, તેને બચ્ચાઓની પાછળ જવાનું નક્કી કર્યું. એન એ સ્ટીલ વન, અને એક બચ્ચાની ચોરી કરવાનું નક્કી કર્યું. ફરી બાળકો જુઓ, હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ એન્ડ સ્ટીલ વન, તેને બચ્ચાઓની પાછળ જઈ અને એન્ડ સ્ટીલ વન, અને એક બચ્ચાની ચોરી કરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ બાળકો એટલે અનુભવ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ તેના અનુભવથી, ઈડી ન્યૂ ધેટ ઈડી જાણતો હતો કે, ચિત્તા નેવર એટેક એ મેન, ચિત્તો કદી પણ માણસ પર હુમલો કરતો નથી. ધેયરફોર માટે, ઇટ વોઝ સેફ, એટલે કે સલામત. તો ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ એ કપ, તેથી બચ્ચાઓની ચોરી કરવી એકદમ સલામત હતી. કારણ કે ઈદી છે ને એક શિકારી હતો અને તે પ્રાણીઓ વિશે ઘણું બધું જાણતો હતો, અને ચિત્તા વિશે તો એને એટલી માહિતી હતી કે ચિત્તો કોઈ દિવસ માણસ પર હુમલો કરતો નથી. આગળ, હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, તે સાંજ સુધી ચિત્તાના કુટુંબની પાછળ ગયો. એટ ધ સનસેટ બાળકો એટલે સૂર્યાસ્ત સમયે મધર ચિત્તા હીડ હર કબ, બાળકો હાઇડનું ભૂતકાળ થાય હીડ એટલે કે સંતારવું. ધ મધર ચિત્તા હીડ હર કબ ઇન એ થીક બુશ, ગીચ એવી જે જાડી ઝાખરાઓ હતા તે જગ્યાએ માદા ચિત્તાએ તેના બચ્ચાઓને સંતારી દીધા. એન્ડ અને લેફ્ટ ફોર એ સ્ટ્રીમ, બાળકો સ્ટ્રીમ એટલે બાળકો ઝરણું કે નાની એવી જે નદી એને સ્ટ્રીમ કહેવાય. સ્ટ્રીમનું લખો બાળકો સમાનાર્થી શબ્દ BROOK, બ્રુક. માદા ચિત્તા તેના નાના એવા બચ્ચાઓને ગીચ એવા જે જાડી ઝાખરાઓમાં સંતારી અને
ઝરણા તરફ નીકળી ગઈ પાણી પીવાને માટે. ક્વિકલી ઝડપથી. ધ હન્ટર પીકડ અપ. પીકડ અપ એટલે ઉપાડવું. ક્વિકલી હન્ટર પીકડ અપ હિઝ નેટ. તરત જ શિકારીએ તેની જે નેટ એટલે કે જાર ઉપાડી. એન્ડ સ્પિયર. સ્પિયર બાળકો એટલે ભાલો થાય. ભાલો કોને કહેવાય? તમને પ્રશ્ન થતો હોય છે. તો મોટી એવી જે લાંબી જે લાકડી હોય અને એ લાકડીના છેડાના જે ભાગમાં ત્રિકોણ આકારનું એક લોખંડનું જે ભાગ હોય એને કહેવાય સ્પિયર કહેવાય. ક્વિકલી ઝડપથી. હન્ટર પીકડ અપ હિઝ નેટ. તરત જ શિકારીએ તેના હાથમાં ઝાડ લીધી. એન્ડ સ્પિયર અને ભાલો લીધો. એન્ડ રેન ઇનટુ બુશ અને જાડી ઝાખરાઓમાં જે જગ્યાએ બચ્ચાઓ છુપાયેલા હતા તે તરફ દોડી ગયો. હી સો 2 ટાઇની કપ. તેને 2 નાના એવા બચ્ચાઓને જોયા. ધે લુકડ એટ હિમ. તે બચ્ચાઓએ તેમની તરફ જોયું. વિથ ધેર બ્રાઇટ આઈસ. ચમકતી એવી જે આંખોએ. ધે વેર ટુ યંગ ટુ રન અવે. વિદ્યાર્થી મિત્રો, આ લીટીમાં જરાક જુઓ તો ધ્યાનપૂર્વક. 2 વાક્યની વચ્ચે TOO છે કે નહીં? તો બાળકો, જ્યારે 2 વાક્યની વચ્ચે જ્યારે ટુ આવે ત્યારે તેનો અર્થ નકારાત્મક થાય, એટલે કે નેગેટિવ અર્થ થાય. પરંતુ જો વાક્યની અંતે જો TOO આવે તો ટુનો અર્થ થાય પણ. પરંતુ તો અહીંયા અર્થ થાય નકારાત્મક. ધે વેર ટુ યંગ. બચ્ચાઓ એટલા નાના હતા કે ટુ રન અવે તે નાસી શકે તેમ નહોતા. ઈડી થ્રીવ ધ નેટ ઓવર ધેમ. ઈડીએ તેમના પર નેટ ફેંકી કે નેટનો ઘા કર્યો. એન્ડ કપ વેર કોટ. અને બચ્ચાઓને પકડી લીધા. હી નીડીડ ઓનલી 1 કપ. નીડીડ એટલે જરૂર. તેનું બાળકો સમાનાર્થી રિક્વાયર્ડ થાય. REQUIRED રિક્વાયર્ડ. હી નીડીડ ઓનલી 1 કપ. તેને જરૂર હતી માત્ર એક જ બચ્ચાની. બટ હી થોટ. તેને વિચાર્યું. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સેલ્ફ્સ. બાળકો, SLAVES. સેલ્ફ્સ એટલે ગુલામ. બાળકો, ઇન્સ્ટેડ ઓફ એનો અર્થ લખો ને બદલે. ને બદલે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સેલ્ફ્સ ઇન્સ્ટેડ ઓફ ધ 1. એના મનમાં એક દૃષ્ટ વિચાર આવ્યો કે એક ગુલામ કરતાં 2 ગુલામ હોય તો વધારે સારું. એક ગુલામ કરતાં 2 ગુલામ જો હોય ને તો વધારે સારું હોય. હી ડ્રેગ ધેમ વિથ હિમ. ડ્રેગ એટલે ખેંચવું. તેનું બાળકો પુલ કરી નાખો. PULL. હી ડ્રેગ ધેમ વિથ હિમ. તેને તેમની તરફ ખેંચ્યા. એન્ડ હીડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ. અને મોટા એવા ટોપલા નીચે તેઓને સંતાડી દીધા. આગળ. મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ. બાળકો, WHILE. વાઇલ એટલે થોડી વારમાં. થોડી વારમાં માદા ચિત્તા પરત ફરી.
રિટર્ન એટલે પાછા ફરવું કે પરત ફરવું. થોડી વારમાં માદા ચિત્તા પરત ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ. તેણીએ તેના બચ્ચાઓને જોયા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણીએ ચારે તરફ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ. શી બીકેમ એંગ્રી. સૌ પ્રથમ તેની ગુસ્સામાં આવી ગઈ, તેની ગુસ્સે બની ગઈ અથવા તેની ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇડલી. વાઇડલી બાળકો એટલે વ્યાપક થાય. એન્ડ જમ્પડ એટલે કૂદકા મારવા. તો શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણીએ ચારે તરફ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી. સૌ પ્રથમ તેની ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ વાઇડલી, અને વ્યાપક કે મોટેથી કૂદકા મારવા લાગી. શી સ્નીપ્ડ. બાળકો SNIFFED. સ્નીપ્ડ બાળકો એટલે સૂંઘવું. એનું બાળકો સ્મેલ થાય. SMELL. સ્મેલ એટલે સૂંઘવું. શી સ્નેલ્ડ ઓલ અરાઉન્ડ. તેણીએ ચારે તરફ સૂંઘ્યું. બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીસ. તેણી તેના વાલા એવા બચ્ચાઓને શોધી શકી નહીં. એટ લાસ્ટ, છેવટે. શી બીકેમ સેડ. બાળકો બીકેમનું બાળકો થવું કે બનવું થાય. તેનું હેપન્ડ કરી નાખો છોકરાઓ. HAPPENED. હેપન. શી બીકેમ સેડ. તેણી દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. ક્રાઇડ એન્ડ ક્રાઇડ એટલે ખૂબ જ રડવું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તેની ખૂબ રડી. ફોર ધ હોલ નાઇટ. આખી રાત્રિ. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસની સાંજ સુધી. અને આખી રાત્રિ તેની ખૂબ જ રડી. આગળ શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તેની ખૂબ જ રડી. અનટિલ. જ્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. અનટિલનો થાય જ્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. બાળકો અનટિલ છે ને એ નકારાત્મક અર્થનું સૂચન કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અનટિલ હર ટીયર મેડ ડાર્ક સ્ટેઇન. બાળકો સ્ટેઇન શબ્દ STAINS. સ્ટેઇન્સ એટલે બાળકો ડાઘ. ડાઉન હર ચીક. તેના ગાલના નીચેના ભાગમાં જ્યાં સુધી કાળા ડાઘ ન થયા ત્યાં સુધી તેની રડતી રહી. શી વોઝ સ્ટીલ વીપિંગ. બાળકો વીપિંગ બાળકો એટલે રડવું થાય. વીપિંગ એટલે વિલાપ કરવો પણ થાય. તો એનું બાળકો ક્રાઇંગ કરી નાખો. CRY ક્રાય કરી નાખો. આગળ એટ નાઇટ. રાત્રિએ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. માદા ચિત્તા એટલો બધા મોટેથી રડતી હતી ધેટ કે શી વોઝ હર્ટ બાય એ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. ગામમાં રહેતા એક ડાયા એવા જે માણસે તેના આ અવાજને સાંભળ્યો. બાળકો WISE. વાઇસ એટલે ડાયું કે શાણો માણસ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટેન્ડ વોટ હેડ હેપન. તે જે વૃદ્ધ માણસ વોટ હેડ હેપન જે કાંઈ જે બન્યું હતું
તે આ વૃદ્ધ અને ડાયો માણસ હતો તે સમજી ગયો. ચિત્તાનું રડવાનું કારણ. હી ઇમિડિયેટલી ટુક હી સ્ટ્રોંગ ક્લબ. બાળકો સ્ટ્રોંગ એટલે મજબૂત અને ક્લબ બાળકો એટલે ડાંગ એટલે વાંસની એક લાંબી એવી મજબૂત લાકડી. હી ઇમિડિયેટલી એટલે લખો ભાઈ તરત જ. તેને તરત જ મોટી એવી જે ડાંગ લઈ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તે ઝૂંપડીમાંથી બહાર નીકળી ગયો. બાળકો HUT હટનું બાળકો કોટેજ થાય. કોટેજ એટલે ઝૂંપડી થાય. ધીસ ઓલ્ડ મેન આ જે વૃદ્ધ માણસ. સનો વોઝ વેરી વાઇસ તે ખૂબ ડાયો હતો. હી લવડ એનિમલ તે પ્રાણીઓને ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને તેમના વિશે ઘણું બધું જાણતો હતો. વેન સનો ફોન્ડ આઉટ ધ હિડન કપ જ્યારે સન્નાએ છુપાવેલા બચ્ચાઓને શોધી કાઢ્યા તો હી ન્યૂ ધેટ તે જાણી ગયો કે ઇટ વોઝ ઇડીસ વિકડ આઈડિયા. વિકડ એટલે ખરાબ, દૃષ્ટ અને આઈડિયા એટલે વિચાર. હી ન્યૂ ધેટ તે જાણી ગયો કે ઇટ વોઝ ઇડીસ વિકડ આઈડિયા. આ ખરાબ એવો દૃષ્ટ એવો જે વિચાર એ ઈડીને જ આવી શકે. હી ગોટ એંગ્રી વિથ ઈડી તે ઈડી પર ગુસ્સે થયો. બાળકો એંગ્રી એટલે લખો ગુસ્સે થવું. તેનું સિમિલર મિનિંગ લખો FURIOUS ફ્યુરિયસ. He rushed to the hut and shouted. તે તેમની ઝૂંપડી તરફ દોડી ગયો એન્ડ શાઉટેડ અને બૂમ પાડી. શાઉટનું લખો બાળકો બૂમ પાડવી. તેનું લખો YELL યેલ એટલે બૂમ પાડવી. આઈ હેટ યુ હું તને ધિક્કારું છું. હું તને નફરત કરું છું. બાળકો હેટ એનું લખો ડિસલાઇક કરી નાખો. ડિસલાઇક. આઈ હેટ યુ હું તને ધિક્કારું છું. ઈડી એવરીબડી ઓફ અવર ટ્રાયબ. ટ્રાયબ બાળકો એટલે જાતિ. TRIBE ટ્રાઇબ એટલે જાતિ. એનું લખો વિદ્યાર્થી મિત્રો CAST કાસ્ટ. કાસ્ટ એટલે કે જાતિ. આઈ હેટ યુ ઈડી એવરીબડી ઓફ અવર ટ્રાયબ વિલ હેટ યુ. આપણી આખી એવી જે શિકારી જે જાતિ છે ને એ તને નફરત કરે છે તને કે. બીકોઝ કારણ કે. યુ આર લેઝી તું આળસુ છો. એન્ડ વિકડ તું ખરાબ પણ છો, દુષ્ટ પણ છો તું કે. વી નો ધેટ આપણે જાણીએ છીએ કે એ હન્ટર મસ્ટ હન્ટ એટલે કે શિકાર. આપણે જાણીએ છીએ કે શિકારીએ શિકાર કરવો જોઈએ જ. વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ પોતાની શક્તિ. એન્ડ સ્કિલ એટલે આવડત, કૌશલ્ય. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સનાએ કેટલી બધી સરસ મજાની વાત કરી છે કે આપણે કે શિકારીઓ છીએ કે તો શિકાર કરવો જોઈએ. હું એનો વિરોધી નથી, પણ નાના બચ્ચાઓની જે ચોરી કરવી નહીં કે નાના બચ્ચાઓની જે ચોરી કરવી નહીં કે તે વસ્તુ કે ખરાબ કહેવાય કે તે નબળા પ્રકારના વિચાર કહેવાય કે. ફરી જો વી નો ધેટ આપણે જાણીએ છીએ કે હન્ટર મસ્ટ હન્ટ શિકારીએ શિકાર કરવો જોઈએ. વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ પોતાની શક્તિ અને આવડત દ્વારા કે. બટ યુ આર લેઝી હન્ટર તું આળસુ શિકારી છો.
યુ આર એ થીપ, તું ચોર છો ઈ કે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધ અવર ટ્રાયબ. રૂલ્સ ઓફ ધ અવર ટ્રાયબ એટલે કે આપણી જે જાતિના તે કાયદાનો તે ભંગ કર્યો છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ. બ્રોકન ધ રૂલ્સ એટલે કાયદાનો ભંગ કરો. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાયબ. અમને આપણી આખી એવી જે શિકારી જે જાતિ છે ને કે તો તેના પ્રત્યે તે અપ્રમાણિકતા દર્શાવી છે. ડિસઓનર એટલે અપ્રમાણિકતા, હોલ ટ્રાઇબ એટલે આખી જાતિ. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાયબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાયબ ગોટ ટુગેધર. શિકારી જાતિના બધા સભ્યો ભેગા થઈ ગયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે. બાળકો, ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું. ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. ફોર એવર એટલે હંમેશને માટે. તેઓએ ઈડીને હંમેશને માટે ગામમાંથી હાંકી કાઢ્યો. સનો ટુક ધ કપ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. સન્નાએ બચ્ચાઓને તેના ખંભા ઉપર ઉપાડી અને તેની માતાને પરત દેવા ગયો. હી સો દેટ, તેને જોયું કે લોંગ વીપિંગ એટલે રડવું, લાંબો સમય રડવાને લીધે ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન હર ફેસ ફોર એવર. તેના ચહેરા પર હંમેશને માટે કાળા ડાઘ રહી ગયા. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીશાસ્ત્રીઓએ જંગલના ઘણા બધા પ્રાણીઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, પણ તેમાં ચિત્તા વિશેનો ખાસ એવો જે અભ્યાસ કરી શક્યા નથી, કારણ કે ચિત્તો એકલવાયુ પ્રાણી છે. પરંતુ આપણી પાસે જે પાઠમાં ચિત્તા વિશેની જે કોઈ થોડી ઘણી જે માહિતી છે તેનો આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર અપીલ છે કે તેઓ પાઠમાં ધ્યાન આપે. ફેક અબાઉટ ચિત્તા વિશેની હકીકતો. પાઠમાં ધ્યાન. હાઇટ 100 સેમી. ચિત્તાની ઊંચાઈ 100 સેમી હોય છે. વેઇટ 65 કિલો. વજન 65 કિલો હોય છે. વેઇટ એટ ધ બર્થ. જન્મના સમયે બચ્ચાનું વજન 300 ગ્રામ હોય છે. એજ ઓફ ધ મેચ્યોરિટી બાળકો એટલે પરિપક્વતા, જેને કહેવાય છે યુવાની. આજે બચ્ચું 2 વર્ષનું થાય એટલે યુવાન બની જાય છે. હવે આગળ જોઈએ આઈડેન્ટિફિકેશન, તેની ઓળખ શું. ચિત્તા હેઝ લાઇટર બોડી. ચિત્તાનું જે શરીર હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ આર લોંગર ધેન લેપર્ડ્સ. લેપર્ડ્સ એટલે કે દીપડો. તેના જે પગ તે દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. આઇસોલેટેડ બાળકો એટલે છૂટાછવાયા, અને સ્પોટ એટલે કે ધાબા. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. તેના શરીર ઉપર
છૂટાછવાયા બ્લેક રંગના ધાબા હોય છે. વેર એસ તેની સામે લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ ધ સ્પોટ. ક્લસ્ટર બાળકો એટલે ઝુમખા. CLUSTERS ક્લસ્ટર એટલે ઝુમખા. હવે હેબિટેટ. હેબિટેટ બાળકો એટલે નિવાસ સ્થાન, જેને કહેવાય રેસિડેન્ટ કહેવાય છે. ચિત્તો ખાસ કરીને કઈ જગ્યાએ બધા જોવા મળે છે? પાઠમાં ધ્યાન. ચિત્તાસ યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ખુલ્લા એવા મેદાનમાં રહે છે. પ્રેઝન્ટલી હાલમાં. ધે આર ફોન મેઇનલી ઇન આફ્રિકા. હાલમાં મેઇનલી એટલે ખાસ કરીને, અને ફોન એટલે જોવા મળે છે. હાલમાં ખાસ કરી અને આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. બાળકો પ્રેઝન્ટલીનું બાળકો રિસેન્ટલી થાય. RECENTLY રિસેન્ટલી. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયામાં. ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા. બટ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પરંતુ 1950માં છેલ્લો એવો જે ચિત્તો એ શિકારી દ્વારા શિકાર થયો. હવે નવો જે મુદ્દો આવે છે, હેબિટ. તેની લાક્ષણિકતા, તેની વિશેષતા. ઇટ ઇઝ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પરનું સૌથી ઝડપી દોડતું પ્રાણી ઓમાંનો એક એટલે કે ચિત્તો છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિમી/અવર. તે કલાકના 100 કિલોમીટરની ગતિએ દોડી શકે છે. તે પ્રાણી શાસ્ત્રીઓ દ્વારા તેની નોંધ કરવામાં આવેલી છે. બટ ઇટ કેન મેન્ટેન એટલે જાળવી રાખવું. ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્ટ. શોર્ટ ડિસ્ટન્ટ એટલે કે ટૂંકા એવા અંતર માટે આ જે ગતિ એ જાળવી શકે છે. સમટાઈમ કેટલીક વાર ઇટ કેન ટેક લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. કેટલીક વાર 25 મીટર સુધીનો તે કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પે એન્ડ ધેન લીપ અપ ટુ ધ કેચ ઇટ. તે ઇટ ક્રીપ સાયલન્ટલી, તે હરવા એવા જે પગે, ક્રીપ એટલે કે સરકીને, બિહાઇન્ડ ધ પે શિકારીની પાછળ ધીમે ધીમે હરવા પગે તે જાય છે. એન્ડ ધેન લીપ અને કૂદકો મારે છે. એન્ડ ટુ કેચ ઇટ અને તે શિકારને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. તે તેના શિકારને સાચવતું નથી. પ્રિઝર્વ બાળકો એટલે સાચવવું. તો ધીસ સમટાઈમ કોઝિસ ડેથ ઓફ ધ કપ. તો કોઝિસ એટલે ને કારણે કે ને લીધે. તો ધીસ સમટાઈમ કોઝિસ ડેથ ઓફ ધ કપ એન્ડ યંગ ચિત્તા. અને કેટલીક વાર બચ્ચાઓનું અને ચિત્તાનું મૃત્યુનું કારણ બને છે. કારણ કે એકવાર જે શિકાર કરેલો હોય અને શિકારને ખાધા પછી બીજી વખત તે શિકારને સ્પર્શ કરતો નથી, કે એ જે શિકાર છે એ ખાતો નથી. તો ઇટ ઇઝ સોલિયન્ટરી ક્રિએચર. સોલિયન્ટરી બાળકો એટલે એકલવયું. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ ઓર હર્ડ. તે સમૂહમાં કે ટોળામાં
આ જે ચિત્તાઓ રહેતા નથી. ઈચ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ કબ આર મેચ્યોર. મેચ્યોર એટલે પરિપક્વ કે યુવાન. આ જે બચ્ચાઓ જેવા યુવાન થાય છે તે તરત જ તેના કુટુંબથી અલગ પડી જાય છે. આ થઈ તેની વિશેષતા. ડાયટ એટલે કે ખોરાક. મીડિયમ સાઇઝ બક. બાળકો BUCK બક જેને ગુજરાતીમાં કહેવાય છે કારિયાર કહેવાય. હરણની એક જાત છે. મીડિયમ સાઇઝ બક, મધ્યમ કદના હરણ. આર ઇટ્સ મેઇન ફૂડ, તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર એટલે કે સસલાઓ. એન્ડ લાર્જ બર્ડ, અને સસલાઓ અને મોટા એવા પક્ષીનો પણ તે શિકાર કરે છે. નવી જે વિશેષતા અને છેલ્લી વિશેષતા, કપ્સ એટલે કે બચ્ચાઓ વિશેની. ફિમેલ ગીવ બર્થ ટુ 4 કપ એટ એ ટાઈમ. માદા જે ચિત્તા 2 કે 4 બચ્ચાઓને જન્મ આપે છે. They are beautiful with the long silver gray fur. ગ્રે એટલે કે ભૂખરો રંગ, ફર એટલે કે રૂવાટી. આ જે બચ્ચાઓના શરીર ઉપર સિલ્વર રંગની સુંદર મજાની રૂવાટીઓ હોય છે. The mother called them by giving high pitched whistle like a bird. માદા જે ચિત્તા તેના બચ્ચાઓને હાઈ પિચ્ડ તીવ્ર એવી સીટી મારી અને બોલાવે છે. લાઇક એ બર્ડ પક્ષીઓની જેમ. સારું મિત્રો, અહીં આપણે પાઠ પૂરો કરીએ છીએ. છતાં પણ કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો ફોન દ્વારા કે વોટ એપ્લિકેશનના માધ્યમથી તે જે પ્રશ્ન હોય તેનો ઉકેલ જાણી શકે છે. હવે પાઠ પૂરો થઈ ગયા પછી દરેક વિદ્યાર્થીઓએ રફ નોટમાં લેસન કરવાનું રહેશે. તો હું તમને અહીં જે કાંઈ લેસન જે ટીક કરાવું તે લખવાનું રહેશે. પાઠની અંતમાં જો ગ્લોસરી ટીક નાખો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તેની નીચે જુઓ V1 કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. આગળ જુઓ નેક્સ્ટ. C4 પ્રશ્નના જવાબ આપો. ટિક માર્ક કરી નાખો. C6 અધૂરું વાક્ય પૂરું કરો. સારું વિદ્યાર્થી મિત્રો, હું તમારી પાસેથી આશા અને અપેક્ષા બંને રાખું છું કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. છતાં ફરીવાર કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો નિખાલસતાપૂર્વક તમે મને પ્રશ્ન પૂછી શકો છો. વોટ એપ્લિકેશન દ્વારા
કે ફોન કરીને. જય હિન્દ, જય ભારત.